અને ભાઈ કઈ નહીં ખાલી બોટ હવે ફેમિલી કેમ છે? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે હું ફરીથી આવી ગયો છું શૂટ કરવા માટે નિકેતન દીદીનું જ. એન્ડ ભાઈ બહુ મજા આવી રહી છે. મીન્સ કે મજા તો શું ભાઈ કામ કરવા આવે મજા લેવા નહીં આવતા. પણ અમે આજે આવ્યા છીએ અમારા વેન્યુ ઉપર એકચુઅલી ગઈકાલે મધુબન કરીને સામેની સાઈડ તમને દેખાય હશે. એન્ડ આજે છે પ્લીઝ કરીને શું નામ છે આજનું? નેબિસા કરીને સમથિંગ કઈક લોકેશન છે. સો આજે અમે ત્યાં શૂટ કરવા આવ્યા. અમારી સાથે જે કીબોર્ડ પ્લેયર છે જે નિકેતન દીદીમાં શો ની અંદર પરફોર્મ કરેલા કીબોર્ડ વગાડો. તમે કેટલા ટાઈમ થી વગાડો છો? શું નામ છે? થોડુંક અમારી ઓડિયન્સમાં થોડું ઇન્ટ્રોડ્યુસ કરો. મારું નામ હિમાંશુ ગાયકવાડ છે. ઓકે. હું છેલ્લા 18 વર્ષથી મ્યુઝિક ફિલ્ડમાં છું ઓકે. અને છેલ્લા લગભગ 8 વર્ષથી નિકિતાબેન જોડે શોઝ કરું છું. ઓકે. નિકિતાબેન જોડે કેનેડા, ગોવા બહુ બધી જગ્યાએ શોઝ કર્યા અમે. ઓકે સરસ સરસ. હવે અમે બી સાથે કરીશું. હા શ્યોર શ્યોર. આજે હું પણ ફરીથી શૂટ કરવામાં આવ્યો છું. અમારું ગઈકાલનું વેન્યુ એક્ઝેક્ટ સામે જ હતું મધુબન. આજે એક્ઝેક્ટ એની સામે ફરીથી આવ્યા છીએ શૂટ કરવા. આજે મહેંદી ફંક્શન છે. સો લેટ્સ ગો. અંદર જઈએ, અંદરનું વેન્યુ બતાવું, અંદરનું કઈ રીતનું સેટઅપ છે, શું છે. આજે હજુ કોઈ આવ્યા નથી. અમે હજુ એકલા જ આવ્યા છીએ. એકલા જ ફર્સ્ટ અમે જ, હું અને આર્ટિસ્ટ. સો લેટ્સ ગો. ચલો થોડા ઘણા શૂટ કરીશું, વ્લોગ બનાવીએ. ત્યારે કન્ટિન્યુ જોતા રહેજો. કાર અને આજે મારી સાથે મને હેલ્પ કરવા માટે કોઈ આવ્યું છે. એનું ઇન્ટ્રોડ્યુસ પછી આપું તમને. આજે તને બધી વસ્તુ છે તો જોઈ શકો. તો અંદર બધું બાકી છે. અને આજે છે મારી જોડે હર્ષ પણ મારી ટીમનો મેમ્બર છે. તો સિનેમેટોગ્રાફર વ્રજ એન્ડ ટીમની અંદરનો મેમ્બર છે હર્ષ પણ. એને પણ થોડું ઘણું શીખવાડી રહ્યો છું. જયમીન તો ભાઈ માસ્ટર થઈ ગયો ગઈકાલે જ. એનું બધું કામ જોયું એ તો ભાઈ માસ્ટર થઈ ગયા છે. બરાબર. નિકેતા દીદીનો રાહ જોઈએ ત્યાં સુધી. હજુ કંઈક સેટઅપ ચાલી રહ્યું છે. હજુ તો બધું ખુરશી ટેબલ હજુ લાગી રહ્યું છે. પણ રેડી થાય પછી તમને બતાવું કેવું છે આજનું વેન્યુ, લોકેશન. ત્યાં સુધી જે પણ જોવા જેવું હશે તે આપણે વિઝિટ કરીશું. ભાઈ આવું કંઈક છે, જોઈ શકો છો. નાનો જેવો બેન્ક્વેટ હોલ છે. અને આ કંઈક કેફે એરિયા ટાઈપ છે સમથિંગ. બાર કહેવાય ને, કેફે બાર. મને તો કઈ પીવા નહીં દે મને એવું લાગે છે. આપણે પીવું પણ નથી. પીવા નથી આવ્યા. મીન્સ કે પેપ્સી ને એવું બધું જ છે, સ્પ્રાઈટ ને એવું બધું. લેટ્સ ગો. ચલો હર્ષ, જઈશું આપણે અંદર. ફેમિલી અત્યારે આવી ગયો છું એના કેફે એરિયાની અંદર, જ્યાં કે બાર કહેવાય એ બધા છે. તો લુક એટ ધીસ વ્યૂઝ. સિટિંગ એરિયા છે આ બધા. દેખો હાજી હર્ષ. અને બાર એરિયા છે જ્યાં કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું. ચલો આવા દીદી આવા પછી મળીએ આપણે. ભાઈ અત્યારે ફોટોશૂટ ફોટોશૂટ કરી રહ્યો છે. એન્ડ ભાઈ આજે ઠંડી ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ભૂક્કા કાઢી એવી છે. અને અંદર આખું કઈક પીપીટી નું કઈક બનાવેલું છે. તેની અંદર બેઝ અહીંયા સનસેટ પોઈન્ટ બહુ જ ફાઇન છે. આઈ કેન શો જો તમને બતાવું. થોડું દેખાતું હશે અહીંથી એક પોકેટ ટાઈપ ગયું છે. પણ એક સનસેટ પોઈન્ટ બહુ જ ફાઇન આવી. ઓલ ઓવર આર્ટિસ્ટો તમે જોઈ શકો છો. અમે બેક સ્ટેજ છીએ. આગળ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. એનું પાર્કિંગ એરિયા.
સી મારે એમને પૂછવું પડ્યું કે લવ મેરેજ છે, કારણ કે એ લોકોનું જે બોન્ડિંગ દેખાઈ રહ્યું છે, કેમિસ્ટ્રી, ઇટ લુક્સ લાઈક લવ મેરેજ. અને એટલા માટે જ મારે હવે આજે છે ને દીપભાઈ તમારી પાસેથી એક પ્રોમિસ એને અપાવવાની છે. ઓકે, હું જે બોલું ને એ તમારે એને બોલવાનું. ઓકે, અને આ હું જે કરાવી રહી છું એમની પાસે એના સાક્ષી તમે બધા જ છો. અને એના પછી જેટલા બી પરફોર્મર્સ હોય, જે લોકો પરફોર્મન્સ કરવાના છે, એ બધાને વિનંતી કે આ બાજુ સાઈડમાં આવીને ઉભા રહી જજો, એટલે આપણે ફટાફટ પરફોર્મન્સ જ સ્ટાર્ટ કરી શકીએ. યસ, થોડા આગળ આવી જજો. जैसे रणवीर दीपिका से प्यार करता है, जैसे रणवीर दीपिका से प्यार करता है, जैसे विराट अनुष्का से प्यार करता है, जैसे विराट अनुष्का से प्यार करता है, वैसे मैं ऐसे मैं दीप दीप सिर्फ और सिर्फ सिर्फ और सिर्फ तमाम नजाकत प्रेम की तमाम नागरिक वैसे मैं दीप सिर्फ और सिर्फ वैसे मैं दीप सिर्फ और सिर्फ राखी सावंत से प्यार करता हूँ. रवि से प्यार करता हूँ. There you go. Thank you guys. અને હવે અહીંયાથી પરફોર્મન્સ શરૂ કરવાના છે. कली सखियाँ अब कलियाँ हाथों में खिले भली है ભાઈ ભોજનની શરૂઆત થઈ ગઈ છે. નિકિતા દીદી અંદર અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે. તમારે ખાવું છે ભોજન? ના, અમારે ભોજન નથી કરવાનું એકચ્યુઅલી, સોરી. અમે બહાર બેઠા છીએ અને અંદર કારણ કે છે ને એસી ચાલુ કર્યું છે અને એક તો ઓલરેડી ઠંડી બહુ છે. જો દીદી અંદર ગઈ રહ્યા છે, બતાવો અહીંથી દેખાય છે. इतने पास जितने दूर है चांद सितारे. અત્યારે મસ્ત લાઇટિંગમાં સીટિંગ એરિયા છે ભાઈ, મસ્ત મસ્ત લાઇટો છે. આ બાર છે, અહીંયા કશું છે નહીં ભાઈ, કઈ નહીં કશું નહીં, ખાલી બોટલ જ મૂકી. 24 પાટણની ખાલી છે. હા બસ. ઓડિયન્સ સમજ. ફેમિલી ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ
મજા આવી ગઈ. આજનું પણ શૂટ બહુ મસ્ત હતું અને આજે લોકેશન પણ બહુ ફાઇન હતું. નાનું એવું હતું, બેન્ક્વેટ હોલ હતો અને રેસ્ટોરન્ટ હતું ભાઈ. અને નાનું ફેમિલી હતું, મહેંદી ફંક્શન હતું અને બહુ એટલી બધી મીન્સ કે મેમ્બર્સ નહોતા, એટલે નાનું અને સારું કર્યું હતું, બહુ જ મસ્ત હતું. ગઈકાલ મારો જે પલ્ટપુર હતો મીન્સ કે મધુબનમાં ગયા ત્યારે એક્ઝેક્ટ સામેનું એરિયો હતું. સો મજા આવી ગઈ અને મારો ગઈકાલનો બ્લોગ ભાઈ આવી ગયો છે, તમે જોઈ શકો છો કદાચ. તો એ પણ મારો બ્લોગ મારી ચેનલ પર આવી ગયો છે, તમને દેખાડું. તો જઈમીન આવી ગયા ભાઈ. સો એ પણ બ્લોગ આવી જશે. બ્લોગ ના જોયો તો પ્લીઝ ચેકઆઉટ કરજો ફટાફટ મારા બ્લોગને. તો મળે છે નવા કોઈ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.